શેઠ એડવાન્સ કર પૈસા ભાઈ કોઈ હાથ જોવા નહીં ચડી ગયું તું પણ નેચો ભરે તો પેલું નેચો ભરે છે ભાઈ નેચો ભરે આયો એટલે ભિખારી હોય કર પોદાળો કોઈ ખાધું એટલે પોદાળા વાળા તું અહીં જાણે ભાઈ પણ શેઠ ખાલી ચા તો હવાની ઘરાકી ઓછી હોય ને પીવડાવી દો એટલે આખો ચેટો ભરે તું કેટલો હા પણ શેઠ કોઈ ખાધું એક પડીકું લઈ આલજો શેઠ આખત કાપી વીતા ચા પીવડાવી દો થોડી અહીં આખે દારૂ બગાડવા આવ્યો હે શેઠ તમે ચા પીવડાવો તમારું હા બસ સૌ સોચી રાખ કાપીને હેડન કરજી હોતી એ આખો દિન પેલો તું બસ શેઠ એક ઓ બેહી જાવ શેઠ એક પડી ચા પીને ભાઈ સોનો મને હેડવાન કરને તો હવાની કરાગી ઓછું ના જાવ ના જેવા ભિખારીઓ શેઠ અરે તું આજ થોડી ના ને તન ચા પાઈ ને આ ભાઈ મને પડી બાળકો કશું નહીં મને તું તન ચા પીવા કે તું ઉપરાણ કરો હતી ફોટો મારા બાપાઈ બે હાલવી પડશે હમણાં પેપર વસ્તુ મને ભાઈ જોવા દો કે તમે છો ભણેલા હો? ભણેલા નહીં પણ બધું આ ફોટા ચિત્રો બધું હોય તો દેખાય તો મને ના કોઈ ખબર તો પડે કે ના ખબર પડે હું ખબર પડે એમાં? આ બધા ફરવા જાય જો ને એટલે આ ફરવા નહીં જતા એ મીટિંગ જોવા છે જરા જુઓ. અરે જોઈને તો મન મારું ના બધું અત્યારે કોઈ નહીં પણ આ લ્યો ને આ જુઓ ને તમે આમાં હું જોઉં હું. આ તો આ ફરવા જાય છે? આ તો મેચનું મેદાન હે એવું હા તાણ શેઠ શેઠ કોક આલન ઓ શેઠ શેઠ કોક આલન ના જોડે જા પૈસા શેઠ કોક 50 રૂપિયા આલન શેઠ તમે કહેતા હોય ને તો કોક ગાયન જઈને ઓપડાઈ દઉં લે ઉપર ને માંથી એવો દ્વારકાનો નાથ મારો રાજા છોડ છે આયા લગાડી લે બંથા ને કદી મધી પેપર હાથમાં આ દેખ આ કરે તો કદી મધી એક પેપર હાથમાં આવ્યું હોય જોવા દે તમે ખાવા ખા ઓ રાજા રણ છોડ મારો માથા છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે શેઠ હવે 25 રૂપિયા આપો કોઈ ખાલો માર ખાવા હું કોઈ ખાધું નહીં ભૂખે મરી જવું કોઈ ખાધું નહીં શેઠ ખાલી 5-10 રૂપિયા તો મારે કોઈ ખાવાનું આવી જાય છે શેઠ પગે પડું તમને શેઠ તમે આવશો ને તો મારા ભગવાન ભલું કરશે શેઠ મારું ભગવાન તમારું ભલું કરશે શેઠ આનંદ કરો બકા હો આનંદ કરો જો આવા ને આવું ના કરાય બુડા. પણ એક તો મને ગોતે આવતું નહીં પણ જોવા દે તો નહીં ચોય આવી ગયો પણ એ 2-5 ગાડી હતા જ બગડવાનો ટાઈમ મળ્યો બસ ટાઈમે આવતા નહીં તો કેટલા વાગે છે વહેલા આવી જાય ફોન એટલે બસ હોય ના આવો શેઠ આ ખાવાનું પડ્યું હતું એટલે આવું કઈ પણ મને કોઈ હાલતું નહીં શેઠ મેં પોત દાડા કોઈ ખાધું નહીં શેઠ સાચું કઈ ઓવા શેઠ આવું ખાવું હશે તમે ખવડાવો તો ભગવાન તમારું ભલું કરશે શેઠ મારો પ્રશ્ન લઈને થઈ ગયો હોય શેઠ તમે ખાલી મને જમાન દેશો ને તો તમારો ભગવાન તમારું ભલું કરશે શેઠ આ ભીડ આવું પડે તો પડે પણ ના થાય બધા આ ભીડ થવાય શેઠ મને ખાલી જમાન દો અને પેલા ભૂખ લાગી ગયો તારે ખવડાવું પેલા આવું આપણે હોટલમાં ના જાય તો પેલા ઢોકળો ન મળે હા શેઠ એમ. હા પેલા તને ઢોકળો ન મળે તમે આપું શેઠ હો
રે આ. શું ખૂબ ભાઈ? કોમ કર્યું. લે લે વાદે ભાઈ આદરા વાદરા ના શીખ મારી વાય, કદાચ વાય. થાય. તું બે હોય કણ જીવા ભાઈ હવે કહું શું બધું સોચવા દે. કોણ છે આ ભાઈ? કોણ? પેલા આયા. હા ભાઈ ગરીબ માણસ છે ગાડી ત્યાં પકડી મારી હોવા, ગાડી મૂકીને નીકળ્યો ત્યાં ભાઈ પેલો નહીં કચરા ઢગલા પડે હોવા. તું પડે બા ખાતો તમે ટુકડો લઈ લેજો અને ખબર આવી લોટ ખબર આવી દીધું હું કીધું મારે તો નોકરી બેસી તમારું બધું કામ કરે તું તાર. તમને ખબર નહીં પડતી, ડાયરેક્ટ તો અહીં ભરોસો કરી લેવાનો આવા મોણો ઉપર. તમે તો વિશ્વાસ રાખતા નહીં મારા પર તાર બહારના મોણાને ડાયરેક્ટ તો અહીં આપણો નોકરી રાખી લેવાનો. પણ મજૂરી કરશે મજૂરી કરે તો કરશું તો ખબર પડશે ને આપણે એની નીચે ખાવું પડશે પણ આપણે આ બધા નાનો રમકડો આ બધો એ તો પાછળ છે, બધા બેસી વિશ્વાસ કઈ રીતે રાખવાનો? જે તમે મારા ઉપર વિશ્વાસ કરો તમે મને શીખવાડી દેજો હું બધું જ તમારું સંભાળીશ. હું તમારો વિશ્વાસ રાખો હું તમારો વિશ્વાસ નહીં તોડું તે. આપણે જુઓ જો ટ્રેક્ટરની ટ્રોલી ભરવી પડશે, બધું જ કરી છે રેતી કપચી સિમેન્ટ બધું ઉપાડવું પડશે, બધું જ ઉપાડે તમે જે કહેશો એ. બરોબર ને? લખતો વાંચતો આવડે કેટલા સુધી ભણેલો અહીં? શેઠ મારી પરિસ્થિતિ નથી એટલે હું ભણી તો નહીં શક્યો પણ મારો ભણવામાં મને બધું ફાવે. લખતો વાંચતો આવડે એમ. એવું એમ? પડે વસ્તુ તો પણ હું કહું કરશનભાઈ, 6 મહિના અને ટોકર ને રેત જ ઉપડાવો, એ તો પાછળ ટ્રેક્ટર નું ભરે છે પછી ખબર પડે કે આ ચવો માણસ છે. એ તો બરોબર એને બરોબર? થોડું મજૂરી તો કરવા દેવી પડે ને અજમાવવું તો પડે ને આપણે આ તો દેખાડ દે એને. ગરીબ માણસ એનું નામ શું હોય? શેઠ મારું નામ રાજ છે. પછી એનું ગોમ, કોઈ એડ્રેસ? શેઠ અમારા આવો ઠેકાણા હોય શેઠ અમે તો ગરીબી હું તો આજુબાજુ ગામમાં ફરી માગીને ખાધો તો આ તો આ શેઠે હમણાં મારો હાથ ચાલ્યો નોય લાયા હમણાં અને હું તમારું કામ કરે. આપણે હાલ પગાર હાલવાનું નહીં, 2 ટાઈમ ખવડાવવાનું કામ કરવાનું. તમને અનુકૂળ આવે અઠવાડિયું રાખી છે ભાઈ તમે કહો એમ કરીશું બીજું શું કરીએ તો સારું, તો દેખાડ દે તાર કોમીને. વિશ્વાસ ઉપર એને બધું કોમ દેખાડો અને કાલથી આ તો થાક ખાતો. હું એને મુખો લુગડો લેતો ના લીધો એને નહીં કે મારે તો હવે સસ્તો લેવા છે એવું કીધું. એવું હોય? હું એને મને વિશ્વાસ થઈ ગયો તો મફત આવતો મુખો ના લી આ તો 4 દાડા જોઈએ કોમ ચૌ કરે. બરોબર? તારા હાથથી શેર નહીં કરવાનું. હા ઓમ નામ જીવા કાકા, મારું નામ કરશન કા. આ કરશે. હા દેખાડ દે ને બધું. હું કામ બતાવી દઉં, હું કામ આજથી જ ચાલુ કરી નાખું કામ. અરે નો રાજ આવો શેઠ. એક કામ કરો તું દે ટ્રેક્ટર ભરાય આપો પાસે બરોબર પેલા કઈ ભરાઈ રહ્યો હા એ ટ્રેક્ટર ભરાય તું હા, ટ્રેક્ટર હું ભરે ને ભરે અને અહીં ટોકર પાડી પડ્યો ભરે એ હા હું મોટા ભાઈને ઠંડા પાડી હા. હું હા. તું જા ટ્રેક્ટર ભરે મને ટોકર પાડી આવું એ અમે કામ આજથી જ ચાલુ કરી નાખું. જા બધો નવો માલ આવ્યો ને? જુઓ આ કલાયો આ આવ્યો બરોબર. આરે આરે
કરશન કાકા એ બધું રહેવા દો. હું બધું માલ આવી ગયો, બધું ચેક કરી નાખ્યું Check કર્યું? પેલું અંદર ટીક મારેલું હા હોય. એ ટીક તો મારેલું હોય. બધું પાછળ જે આપણો સિમેન્ટ કપચી દરવાજા ને હતું ને હા. બધું આવી ગયું, ખાલી પેલા મરઘા રહ્યા ને એ બાકી હ. હા એ તો ગણાઈ જાય વાનો. હા એ મરઘા ને બાકી હ. જોયું આ 3 વર્ષમાં તો જેટલો ટેલેન્ટેડ થઈ ગયો બધું, તમે વિશ્વાસ ન કરા. માણસ તો વ્યવસ્થિત લાગે છે. હા જોવો ને પગાર ચાલુ થઈ ગયો. હા, પગાર ચાલુ કરો બરોબર. એ તમારી રીતે પાછા સમજી જે કરશન કાકા કરી દેજો. બરોબર. હા બોલ ભાઈ બોલ. હું તમને એક વાત કહું, તમને ખોટું ના લાગે તો ના ના ખોટું આનું લાગે, મજૂરી તારા કરવાની, પૈસા તારા લેવાના. એટલે મારો વચન અનુભવ કર્યો હા અને એટલું મારા જેટલું આમ બેહ્યું અને મને થોડું ભણવામાં રસ છે. એટલે હવે તમે મને પેલું સિવિલ એન્જિનિયર નું ભણવા બહાર મોકલી શકો તમારા ખર્ચે. હું અને ઓયા કોમ કરીને પગાર નહીં લઉં. સિવિલ એન્જિનિયર પહેલા હું તો આપણો પેલો કોન્ટ્રાક્ટ ચાલે એમાં પેલા ભણાવવા જ દઈએ, ભણાવી દઈએ તો થોડો ખર્ચો કરજો, ગરીબ છોકરું હોય. એ વાત તો તમારી સાચી છે, પણ હવે ભણીને પછી બારોબાર નીકળી જશે તો નીકળી જાય 25 રૂપિયા ખર્ચો થાય, બીજું થશે એવું આપણે. ના ના અમે આપણે દોન તો આપીએ જ છીએ. ચાલ શું, ભાઈ. ભણતા છોકરા. હા ભણતા છોકરા થોડુંક આગળ આવે એમાં આપણને ભગવાન પેલું કરે આપણને. કેટલા મહિનાનો કોર્સ છે? 3 વર્ષનો જ. 3 વર્ષનો? વાહ. સારું હેડ તું સેટિંગ કરે ઉતારી દે, બરોબર? પૈસા થાય કહી દેજો ભાઈને, કહી દે. એ તો હું અત્યારે ત્યાં કહી દઉં સિટીમાં જતો. હા રમણ જા ભાઈ. હો? પાણીને આગળ આવશે તો આપણા મોણ વચ્ચે અરે બરોબર હે તો. લેડો ત્યાં બીજું મૂકી દો, બધું લેડો પતી ગયું. હો હા. એ બધું કમ્પ્લીટ થઈ ગયું. અને હા મિત્રો, આ જે ભિખારી જે કચરામાં ફરતો, કચરામાંથી ઉઠાવીને ખાવાનું ખાતો, એ એક વડીલના કારણે શહેરમાં ભણવા માટે જાય છે. પછી તે ભિખારી શહેરમાં 3 વર્ષનો અભ્યાસ કરીને ભણી સિવિલ એન્જિનિયર બનીને એમના શેઠ પાસે પરત આવે છે. એ જગ્યાએ મેં મારી સફળતાની પહેલી સીડી ચણી હતી. આ જગ્યા ના હોત ને તો આજે હું આ મુકામ ઉપર ના ઉભો હોય. પણ મારા લાડકવાયા શેઠ ચો જ્યાં એ ચોય દેખાતા નહીં. બે શેઠમાં એક જ. આવો શેઠ. હું અરે ભાઈ શેઠ તમને હું યાદ નહીં? આજથી 6 વર્ષ પહેલાની વાત યાદ કરો. 6 વર્ષ પહેલા પેલા રોડ ઉપર શેઠ મેં પોત દાડા કોઈ ખાધું નહીં શેઠ. સાચું કઈ ઓવર શેઠ. રાજ ધીરજ ભિખારી હું. આજે તમારી દયાથી હું મોટો સિવિલ એન્જિનિયર નો બિલ્ડર બની ગયો. હે ઓહો. મોટા બેન કેવું પડશે આપણે? હા અને આપણા ગામની મોટી બિલ્ડિંગ બનાવે ને તો બિલ્ડિંગ ની ટોટલી જેટલી ડિઝાઇન હે ને હા બધી મારી છે. શું વાત છે? ઓહો. બસ બસ લ્યો તા. અને આપણા મોટા શેઠ તો જ્યાં એ માર ગયા ઓર્ડર. બહાર જ્યાં તો આપણે જઈશું આપણે જગ્યાએ. તો હા મિત્રો, આ વિડીયો તમને કેવો ગમ્યો કે જે ભિખારી બન્યો એક મોટો બિલ્ડર, અને જેવો ગમે તો કોમેન્ટ જરૂર કરજો, અને બીજા કોઈ આવા ગરીબ હોય તો એની મદદ પણ તમે કરજો. આ મારું મોજીલું જોટાણા